તારી માટે હું દલિયા બનાવી લઈ આવી છું. હા હા બેટા, અહીંયા મને આપી દે અને મારી દવાઓ પણ લેતી આય. મમ્મીજી, હવે તમને હાથનો દુખાવો કેવો છે? અરે બેટા, તું પણ બહુ ગભરાઈ જાય છે. મને ખાલી હાથ જ મવડાઈ ગયો છે, બીજું મને કશો વાંધો નથી. મમ્મીજી, હાથમાં તમને બહુ દુખતું હોય તો લાવો હું તમને જમાડી દઉં. અરે ના બેટા, મને એટલો બધો કઈ વાંધો નથી. જા તું હવે રસોડામાં તારું કામ કરવા માંડ. તને મને સંભાળ્યા સિવાય ઘણું બધું હજી કામ બાકી છે. હા તો સારું મમ્મીજી, હું રસોડામાં જાઉં છું અને કામ પતાવું છું. અને કાઈ પણ કામ હોય તો જોરથી મને બૂમ પાડજો. અને હા મમ્મીજી, જિગ્નેશભાઈનો કાઈ ફોન બોન આવ્યો છે કે નહીં? અરે હા બેટા, મારે તને કહેવાનું સાવ ભૂલાઈ જ ગયું. તારા સસરાના ફોનમાં જિગ્નેશનો ફોન આવ્યો હતો ને એ લોકોની રસોઈ બનાવી રાખવાની છે. હમણાં 12 વાગે તે અહીંયા ઘરે પહોંચી જશે. સારું થયું લ્યો. હવે જિગ્નેશભાઈ ને સોનકી બેય ઘરે આવી જશે તો ઘર કંઈક ભરેલું ભરેલું લાગશે. ઘરમાંથી એક જણું જો ઓછું હોય તો ઘરમાં કંઈ ગમે નહીં. હે ભગવાન, કેટલી સારી મારી વહુ છે. નસીબવાળાને જ આવી સારી વહુ મળે છે. કેવુંક બધાનું ધ્યાન રાખે છે. અરે ભગવાન, મને વહુ બટાઈ કીધું કે તને હાથમાં કંઈક મચકાઈ ગયો છે. કેવુંક લાગ્યું છે? અરે રે, તો મને એટલું બધું કાંઈ નથી વાગ્યું. એ તો હું નીચે જમીન પર બેઠી હતી, તે હાથના ટેકે ઊભી થવા ગઈ, તે હાથ ઉપર બધો વજન આવી ગયો ને હાથ થોડોક મવડાઈ ગયો. એ જોજે હો મંજુ, હવે ગળપણના હાડકા આપણા પહેલા જેવા મજબૂત ન હોય ને ભાંગશે તૂટશે ને તો કોઈ વાતે ભેગાઈ નહીં થાય. લાવ, હું તને જમાડી દઉં. ના 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 ના, આ વહુ બટા મને દલિયા બનાવીને દઈ ગઈ હતી, તે એમાં મારે થોડુંક જ ખાવું હતું, તે ખવાઈ ગયું છે. ને હા મંજુ, મને 5000 રૂપિયા આપજે ને. આપણે જિગ્નેશના લગ્ન વખતે બાજુવાળા પ્રકાશભાઈ પાસેથી 50000 રૂપિયા ઉછીના લીધા હતા ને, તે 45000 રૂપિયા તો દેવાઈ ગયા છે, પણ હવે 5000 રૂપિયા દેવાના બાકી છે. તેને આપી દઉં ને એટલે એક કામ પતે. એ હા હા હા, જિગ્નેશના બાપા, તમે એ કામ પહેલા કરો. હા હા હા, એ પ્રકાશભાઈ આપણને સારું મદદ કરી હતી, તો તમે એને 5000 રૂપિયા પહેલા દઈ દો. સારું, ચાલ મંજુ, તું હવે થોડીક વાર આરામ કરી લે. તમને ખબર તો છે મને બપોરે આરામ કરવાની ટેવ નથી. લાગે છે કોઈ આવ્યું છે. એ હા હા હા, જાવ તમે દરવાજો ઉઘાડો. લાગે છે જિગ્નેશ ને સોનકી બે આવી ગયા. અરે અરે જિગ્નેશ બેટા, તમે બહુ જલ્દી આવી ગયા ને. જય શ્રી કૃષ્ણ બાપુજી. જય શ્રી કૃષ્ણ મમ્મી. અરે સોનકી બેટા, તમારે ફરવાનું કેવું રહ્યું? સોનકી, તને બાપુજી કંઈક સવાલ પૂછે છે. શું વાત છે બેટા? સોનકી બહુ કેમ ઉદાસ ઉદાસ જોવામાં લાગે છે અને એને અમારી સાથે સરખી રીતે વાત પણ ન કરી? મમ્મી, શું થયું બટા? તમે બે માણા તો પહેલી વાર સાથે કંઈક લગન પછી ફરવા ગયા હતા ને, તે વળી એવું તે શું થયું? અને તું કેમ આમ નાના છોકરાની જેમ મારા ખોળામાં પડ્યો છે? શું થયું બેટા? તારું મોઢું કેમ આવું ઉદાસ ઉદાસ છે? અને સોનકી બહુ પણ ગુસ્સામાં ગઈ અંદર. શું થયું? મમ્મી, તમને ખબર તો છે હું નાનપણથી લઈને અત્યાર સુધી ક્યારેય આટલા બધા દિવસ તમારાથી દૂર નથી રહ્યો. ને એમાંય 8-10 દિવસ તો મેં કેમ કાઢ્યા છે એ મને જ ખબર છે. જિગ્નેશ બેટા, હજી તમારા લગ્નને તો 1 મહિનોય નથી થયો, ત્યાં એવું તે શું થઈ ગયું કે સોનકી વહુ આટલી બધી ગુસ્સે થઈ અને અમને બંનેને પ્રણામ કર્યા વગર જ અંદર જતી રહી? બાપુજી, એને હજી અઠવાડિયું 15 દિવસ બહાર ને બહાર રખડવું હતું ને અમે અઠવાડિયાથી તો બહાર રખડતા હતા. એને હજી ઘરે નહોતું આવવું. મમ્મી, તમે જ કહો, બહાર હોટલનું ખાવા પીવાનું ને રહેવાનું ને બધા ખર્ચા કેટલા મોંઘા હોય છે ને હજી એને બહાર ને બહાર રખડવું હતું. અરે બેટા, એવું જ હતું તો તારે અમને એક ફોન તો કરી દેવો હતો, તો અમે કંઈક તને બેંકમાં એકાઉન્ટમાં તને ખાતામાં નાખી દે પૈસા. અરે મમ્મી, એને તો એવી મોંઘી મોંઘી વસ્તુઓની ખરીદી કરી છે ને કે આગળ જતે એને કંઈ કામે નથી લાગવાની. નકરા ખોટા ખર્ચા જ કરે રાખ્યા, ખોટા ખર્ચા જ કરે રાખ્યા ને હું કાંઈ પણ કહું તો મારી હારે બાંધવા માંડે. મમ્મીજી, પપ્પાજી, તમને લોકોને એટલી ખબર નથી પડતી કે તમારા છોકરાને પહેલી વાર હનીમૂન ઉપર મોકલો છો તો 25000 જ ખાલી હાથમાં દેવાય કે વધારે દેવાય? સોનકી, તું મારા બા બાપુજી હારે આવી રીતે ઊંચા અવાજે વાત નહીં કર. જિગ્નેશ બેટા, તું રૂમમાં જા, હું સોનકી વહુ હારે વાત કરું છું. સોનકી બેટા, મારા જિગ્નેશથી કાંઈ પણ ભૂલ થઈ ગઈ હોય તો હું તારી પાસે માફી માંગુ છું, પણ તું શાંત થઈ જા. તમારા લોકો પાસે જ્યારે પૈસા જ નહોતા તો શું કરવા અમને લોકોને હનીમૂન ઉપર મોકલા? આ બધું તમે અહીંયા શેરીવાળાઓને બતાવવા માટે કરો છો. સોનકી બેટા, અમારે શેરીના લોકોથી શું લેવા દેવા હોય? લે સોનકી, પહેલા તું થાકેલી પાકેલી છે તો ચા પી લે. મારે કઈ ચા નથી પીવી, આમ કપ તો જુઓ બહારથી કેટલો ગંદો છે. ના સોનકી, હજી હું ધોઈને તરત જ લઈને આવી છું. કપ તો એકદમ ચોખ્ખો છે. નહીં 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 નહીં, મારે કઈ આવા ગંદા કપમાં ચા નથી પીવી.
આવી જોઈને જ મને વોમિટ જેવું થાય છે. તમે જ પીવો. લાવ પૂનમ બેટા, ચા અહીંયા મને આપી દે અને તું તારું કામ પતાવ રસોડામાં જઈને. હું તમને એટલા માટે જ ના પાડતી હતી, પૈસાવાળા ઘરની છોકરી લાગીએ એટલે આવું જ થાય. આપણને એમ હતું કે જિજ્ઞેશના લગ્ન થઈ જશે તો એ એની ઘરવાળી સાથે ખુશ રહેશે, પણ આ તો બધું સાવ ઊંધું પડ્યું. મમ્મીજી, બાપુજી, ચાલો રસોઈ તૈયાર છે અને જિજ્ઞેશભાઈને અને સોનકીને પણ મેં બોલાવી લીધા છે. પૂનમ બટા, સોનકી બહુના આવા નખરા જોઈને મારી ભૂખ તો સાવ મરી ગઈ છે. એવી કઈ ખોટી ચિંતા ન કરવાની હોય. હાલો હવે જમી લઈએ પહેલા. એ થોડીક પૈસાવાળા ઘરની દીકરી છે એટલે થોડાક નખરા એના બતાવે છે, બાકી ધીમે ધીમે અહીંયા ને અહીંયા રહેતા બધું શીખી જશે. તો એ પૈસાવાળા ઘરની દીકરી છે તો આપણો જિજ્ઞેશ પણ ક્યાં ઓછું કમાય છે. 50,000 રૂપિયા તો એની સેલેરી છે દર મહિનાની. ખબર નહીં મારા બાપાએ આ ઘરમાં હું જોઈ લીધું ને મને આ ઘરમાં નાખી. એ સોનકી વહુ, શું થયું? કેમ આમ જોરથી રાયડું પાડે છે ને ગુસ્સે થાય છે? બાપુજી, મને 50-60,000 રૂપિયા આપો, મારે મારી રૂમનું રિનોવેશન કરાવવું છે. સોનકી બટા, હજી તમારા લગ્ન પહેલા જ મેં આખા રૂમનું રિનોવેશન કરાવ્યું છે. મને એવું રિનોવેશન તમારું પસંદનું નથી ગમતું. મને લાઇટ કલરનો રૂમ નથી ગમતો. મને આખો મારો રૂમ કલરફુલ જોઈએ છે. સોનકી બહુ, હજી હમણાં જ તો તમારા લગ્નનો આવડો મોટો અમે ખર્ચો કાઢ્યો છે. 8-10 લાખ રૂપિયા ક્યાં વપરાઈ ગયા એ દેખાણા નથી ને લગ્ન પહેલા જ હજી તમારી રૂમ રિનોવેટ કરાવી હતી ને હવે તમે ફરીથી રિનોવેશન કરાવશો તો 50-60,000 રૂપિયા ક્યાં વપરાઈ જશે એ ખબર નહીં રહે. અમે ક્યાં ના પાડીએ છીએ કે નહીં કરાવો, પણ થોડોક ટાઈમ ખમી જાઓ પછી કરાવો. રેવા દો, એ તમારા લોકોના બસની વાત નથી. મારે મારા બાપાને જ કહેવું પડશે. હેલો, હા પપ્પા. હા મમ્મી, મને જરાક 30,000 રૂપિયા મારા એકાઉન્ટમાં મોકલ ને. આ જિજ્ઞેશની જેવી સેલેરી આવે હું તમને તરત પાછા આપી દઈશ. કેમ બેટા, તારે એવી કે વળી શું પૈસાની જરૂર પડી? મમ્મી, મારે મારો બેડરૂમ રિનોવેટ કરાવવો છે. જિજ્ઞેશની સેલેરી આવે એટલે તમને પાછા આપી દઈશું. સારું બેટા, તોય હું તને 10-20,000 રૂપિયા વધારે જ આપું છું. 50,000 નાખું છું તારા એકાઉન્ટમાં. જેમ જિજ્ઞેશનો પગાર આવે કે તરત તું મને પાછા આપી દે છે. હા મમ્મી, એ હું તમને તરત જ આપી દઈશ. સોનકી વહુ, તારે જરાક વિચારવું જોઈએ. તું આવી રીતે વારંવાર તારા પિયરિયાથી પૈસા મંગાવ કરીશ તો એ લોકો અમારા માટે શું વિચારતા હશે? તો સોનકી, ભલે અમને અમારા બા બાપુજીએ ગરીબીમાં મોટા કર્યા હોય પણ ઈમાનદારી સાથે જીવતા શીખવાડ્યું છે. સોનકી બટા, અમે તારી સામે હાથ જોડીએ છીએ પણ તું તારા પિયરિયાથી પૈસા નહીં મંગાવ્યા કર. અરે, તમે લોકો મારી જરૂરિયાત પૂરી ન કરો તો હું મારા મમ્મી પપ્પાને ન કહું તો કોને કહું? સોનકી વહુ, આ તમે બહુ ખોટું કર્યું છે તમારા પિયરિયાથી પૈસા મંગાવીને. ભૂલ તો મારાથી જ થઈ છે કે હું આ ઘરમાં વહુ બનીને આવી. બા બાપુજી, હજી તો લગ્નને 1 મહિનોય નથી થયો ત્યાં સોનકી એનું આ રૂપ બતાવે છે તો આખી જિંદગી આની સાથે કેમ કાઢવી? આ સોનકી વહુએ બહુ ખોટું કર્યું છે. મને લાગે છે મારે સોનકીના બાપા હારે વાત કરવી પડશે કે વારંવાર એના ખાતામાં પૈસા ન નાખે. જિજ્ઞેશભાઈ, તમે જરાય ચિંતા નહીં કરો, ધીમે ધીમે બધું સારું થઈ જશે. ભાભી, મને નથી લાગતું કે બધું બરાબર થઈ જાય. સોનકી બેટા, તું જરાય ચિંતા ન કરતી. હજી તને પૈસાની જરૂર હોય તો મને કહી દે, હું મોકલી દઉં. મમ્મી, મારી રૂમ તો રિનોવેટ થઈ ગઈ છે પણ હવે મને આ લોકોનું રસોડું પણ નથી ગમતું. તો તમે મારા ખાતામાં 10-20,000 રૂપિયા નાખો ને તો અહીંયાના બધા જૂના વાસણો દૂર કરીને નવા વાસણ વસાવી લઉં. સારું બેટા, હું કાલે જ તારા ખાતામાં પૈસા નખાવી દઉં. સોનકીની મમ્મી, તું આ બરાબર નથી કરતી. આપણી એક જ તો દીકરી છે, શું એને ત્યાં સાસરે જઈને ન ગમે એવું હોય તોય ફેરફાર નહીં કરવાનું? સોનકીની માં, તું એનો ઘર સંસાર નહીં ચાલવા દે શાંતિથી. એને બગાડવામાં મોટો હાથ તારો છે. તારી છોકરીને બહુ માથે ચડાવી છે. કાલે મને જમાઈનો ફોન આવ્યો હતો. આખા હનીમૂનમાં જેટલા દિવસે ફર્યા એટલા દિવસ સોનકી એની સાથે સીધા મોઢે વાત પણ નથી કરી. અને કાલે વેવાણનોય ફોન આવ્યો હતો. એના ઘરે રહીને પણ આપણા ઘરના અહીંયાના પૈસાનું રોપ જમાવે છે. આ બધું કઈ સારું કહેવાય? એને બગાડવામાં સૌથી મોટો હાથ તારો છે. હજી સમય છે ને તને હું સમજાવું છું. સોનકીનું ઘર તારા લીધે તૂટવું નહીં જોઈએ. એ તો આપણને આ વેવાણ અને વેવાઈ ને જિજ્ઞેશ જેવા જમાઈ એવા હારા મળ્યા છે કે આપણી સોનકીની 2 વાર સગાઈ તૂટી તોય એને અપનાવી છે. આપણા આખા સમાજમાં આપણી સોનકીના સ્વભાવથી બધાને ખબર છે કે આ કેવી સ્વભાવની છે. બસ સોનકીના બાપુ, ખોટું જ્ઞાન મને નહીં આપો. એક તો ભિખારી જેવા કુટુંબમાં મારી છોકરીના લગ્ન કરી દીધા છે. ભિખારી? 50,000 તો મહિને એની સેલેરી આવે છે જિજ્ઞેશની અને તોય તને ભિખારી લાગે છે? હું કાઈ તમારા કમાયેલા પૈસા નથી આપણી છોકરીને આપતી. હું તો મારા પૈસા જે મારા ખાતામાં પડ્યા છે અને મારા બાપાએ મારા નામે દીધા છે એ પૈસા હું મારી છોકરીને આપું છું. અને થોડા દિવસ જવા દો પછી સોનકીને હું અહીંયા મારા ઘરે જ બોલાવી લઉં છું. પછી જમાઈને આવવું હશે તો આવશે. જવા દે, હવે તારી સાથે તો વાત કરવી જ બેકાર છે. સોનકી બેટા, જરાક તારા મમ્મીને ફોન લગાવી દે ને અને
ને વાત કરું એમની સાથે જરાક 50,000 રૂપિયા એ આપણા ખાતામાં નાખી દે, પછી આપણી છોકરીનું પેમેન્ટ આવશે તો આપણે એને આપી દેશું. 50,000 રૂપિયા? કેમ 50,000 નું તમારે શું કામ પડ્યું? સોનકી બેટા, તારે ગમે ત્યાં માર્કેટમાં કે ગમે ત્યાં શોપિંગમાં જવું હોય તો જિજ્ઞેસની તારે રાહ જોવી પડે. તો મેં વિચાર્યું કે તું એ પૈસાની સ્કૂટી લઈ લે ને તો તારે જ્યાં જવું આવવું હોય ને ત્યાં તું જઈ શકે અને આવી શકે. અને એમેય આપણે આગળ 50-60,000 રૂપિયા તો તારા મમ્મી પાસેથી લીધા જ છે, એટલે હજી બીજા 50,000 લઈ લે એટલે તારે જે વસ્તુની જરૂરિયાત હોય એ બધી પૂરી થઈ જાય. મારી સોનકી બહુને એકેય વસ્તુની ખોટ ન પડવી જોઈએ, એના હાટું થઈને હું તને કહું છું કે તારે જે જે જરૂરિયાત બાકી હોય એ તારા મમ્મી પાસેથી પૈસા લઈને પૂરી કરી લે. શું મમ્મી, તમે પણ સોનકીની જેમ એના જેવી વાતો કરવા માંડ્યા? મને ખબર તો છે મને નથી ગમતું ક્યાંય બીજા પાસેથી આપણે પૈસા માંગવા. સારું મમ્મીજી, હું તમને હમણાં મારો ફોન લાવીને આપું. આ શું મમ્મી, મને તારી પાસેથી આવી આશા નહોતી. અરે બેટા, તું હજી સમજ્યો નથી. આપણે લગનમાં તો કઈ એના મમ્મી પપ્પા પાસેથી દહેજ ને એવું બધું તો કાંઈ નથી માંગ્યું, પણ આપણી સોનકીને એકેય વસ્તુ વગર ચાલતું નથી તો કેવું એની મમ્મીને ફટ દઈને ફોન કરી દે છે 10,000 નાખો 20,000 નાખો. તો એમાં આપણે એવી રીતે પૈસા લેવામાં કાંઈ વાંધો નથી. ભલે ને પૈસા મંગાવતી રહે, એને જે વસ્તુની જરૂર હોય એ તો પૂરી થતી જાય અને આપણું ઘરે સાજ સજાવટથી સજેલું રહે. સારું થયું મેં આ બે મા દીકરાની વાત સાંભળી લીધી. આ તો હારું ખોટું થયું. ખોટું મારા મમ્મી પાસેથી પૈસા મંગાવ કરતી હતી, 10,000 નાખ ને 20,000 નાખ. આવું ને આવું જો ચાલતું રહેશે તો મારા મમ્મી પપ્પા તો કંગાળ થઈ જશે. હું ક્યારેય મારી મમ્મીને ફોન કરીને પૈસા નહીં મંગાવું. હવે મારે જે પણ ખર્ચો કરવો હશે એ હું જિજ્ઞેસ પાસેથી કરાવડાવીશ.